જો સાહેબ હું તમને રિક્વેસ્ટ કરું છું, મારો લોકશાહીમાં મારો અધિકાર છે, પણ તમે ખોટા દુઃખી થાવ છો સાહેબ. તમે શા માટે દુઃખી થાવ છો? તમારી હાજરીમાં તમે મેયરશ્રીએ જેટલું મને પૂછો એને તો તમે તો એને તમે કેમ ન કીધું તમે મેયર સાહેબ મળતા જાઓ અને મને શા માટે રોકો છો ભાઈ? તમે 5 મિનિટ નહોતા. જનરલ બોર્ડ સાહેબ 1 કલાક થાય એટલે જનરલ બોર્ડમાં મારા સવાલ છે, રાજકોટની પ્રજા માટેના સવાલ છે, મારા પોતાના વ્યક્તિગત સવાલ નથી. એટલે તમારી એવી ફરજ છે. બરોબર સાહેબ આમાં શું સાહેબ આમાં તમને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થાય એટલે મારે ખોટી તમને રોકવા માટેનો હુકમ આપ્યો મને લેખિતમાં આપો. તમને રોકવા માટેનો મને હુકમ આપ્યો તમે મને લેખિતમાં આપો. જાડેજા સાહેબ તમે રોંગ છો. તમને સાહેબ પ્લીઝ હું તમને બે હાથ જોડે રિક્વેસ્ટ કરું છું. તમે ખોટી રીતે મને રોકો છો. તમને મને રોકવાનો કોઈ કાગળ આપ્યો તો આપો. તમે મને રોકવાનું કોઈ કાગળ આપ્યું છે? તમને સીપી સાહેબ આપ્યું છે? તમે આપ્યું હતો છે ને ભાઈ? શું તો મને નહીં સોરી તો મને તમે પત્રકાર દેખો મને રોકી નહીં શકતા. તમે મને રોકી ભાઈ મીડિયાવાળા મિત્રો તમે સાંભળો લાઈવ કરો. આ બાકી પીડી જાડેજા સાહેબ ઇન્સ્પેક્ટર છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડિવિઝનમાં, એમને કોઈ ઓથોરિટી લેટર નથી આપ્યો કે વચરામભાઈ સાગઠિયા સભ્ય મને જે ગેરબંધારણીય રીતે જનરલ બોર્ડમાં જતા રોકવા માટે પોલીસે જે બળજબરી કરે છે એનો હું સખત વિરોધ કરું છું. લોકશાહીમાં મારો હક છે અને કોર્પોરેશનના કોર્પોરેટર જ્યારે હાઈકોર્ટે મને બનાવ્યા હોય તો એમાં મારી ફરજમાં રૂકાવટ પણ કરી છે. માન્ય સેક્રેટરી શ્રીની ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટ અને માન્ય મેયરશ્રી ઉપર પણ કન્ટેમ્પ ઓફ કોર્ટ હું કરીશ, કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર સરખો હોય છે અને અધિકારની રૂએ હું એમની ઉપર ફરિયાદ કરીશ. નામદાર હાઈકોર્ટ શ્રીએ જે આદેશ આપ્યા હતા એ આદેશનું પાલન કરવું દરેકની આ કાયદાકીય જોગવાઈ મુજબ ફરજ આવતી હોય છે, પરંતુ એક વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે. કોઈ પણ સભ્ય હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે અન્ય કોઈ પણ પાર્ટીનો હોય, હાઈકોર્ટ હુકમ કર્યા બાદ રાજ્યના ચૂંટણી પંચમાં એ હુકમની બજવણી કરવામાં આવતી હોય છે. એ રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય ચૂંટણી શાખામાં બજવણી કરી હતી. એ પ્રકરણ શહેરી વિકાસમાં જાય. શહેરી વિકાસમાંથી પત્ર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. શહેરી વિકાસમાંથી મને સેક્રેટરી દ્વારા એવું જાણ કરવામાં આવ્યું છે કે પત્ર શહેરી વિકાસમાંથી નથી આવ્યો, માટે વસરામભાઈ સાગઠિયાને આજે જનરલ બોર્ડમાં ન બેસી શકે. લીગલ પ્રક્રિયા સંપૂર્ણપણે માન્ય વસરામભાઈ પૂર્ણ કરે ત્યારબાદ જનરલ બોર્ડમાં બેસવાનો કોઈ પણ સભ્યનો આબાદિત અધિકાર છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.